આજથી આપણે દ્વાદશ જ્યોતિર્લિંગનું પારાયણ કરશું. શરૂઆતમાં શાંતિ મંત્રની જગ્યાએ 6 દિવસ માટે. સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ હોમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથંચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશં દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમીતટે हिमालय तु केदारम गुस्मे संच शिवालय एतानि ज्योतिर्लिंगानि सायं प्रातः पठे नरः सप्त जन्म कृतं पापं स्मरण्येन विनश्यति. આજથી આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ, શ્રાવણનો પવિત્ર મહિનો હોવાથી આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ પર આપણે વાતો કરશું અને ભગવાન શિવજી પ્રત્યે આપણું જે કૃતજ્ઞતા છે એ વ્યક્ત કરશું. સામાન્ય જન જગતને શું સમજે છે તો કે ધર્મશાળા આવવાનું, થોડો સમય રહેવાનું અને ચાલ્યા જવાનું. એટલે સામાન્ય વ્યક્તિ, મોટે ભાગના જગતના લોકો અહીંયા આગળ આવનારા ધર્મશાળા સમજે છે જગતને. સાધકનું મન એ જગતને વ્યાયામશાળા સમજે છે. મનનો આખો દિવસ વ્યાયામ કરવો પડે કે આ આમ કેમ થયું, આમ કેમ નહીં થયું, હું આ કેવી રીતે કરી લઉં. એટલે સાધકનું મન જગતને વ્યાયામશાળા સમજે છે. શોધક એટલે સાયન્ટિસ્ટ, શોધક જગતને પ્રયોગશાળા સમજે છે. અને જે જીવનના પાઠો શીખવા બેઠો છે, જેને જીવનનું કલ્યાણ કરવું છે, મોક્ષ માર્ગે આગળ નીકળી ગયો છે, એ આ જગતને મોક્ષશાળા સમજે છે. આપણા પર છે આપણે આ જગતને શું સમજવું છે. અને આજથી આપણે જે 12 જ્યોતિર્લિંગની વાતો કરવાના છે એમાં ભક્તો આ જગતને શું સમજતા હતા અને કેવી રીતે જીવન જીવ્યા એની આપણે વાતો કરશું. સૌથી પહેલું સૌરાષ્ટ્રે સોમનાથંચ, એટલે સોમનાથનું જ્યોતિર્લિંગ આપણે પહેલું લેશું. આ સોમનાથમાં જ્યોતિર્લિંગ છે એ 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ છે. સૌરાષ્ટ્રના સમુદ્ર તટ પર પ્રભાસ ક્ષેત્રમાં આવેલું આ જ્યોતિર્લિંગ છે, જે સંસ્કૃતિની પીઠ સમાન છે. સમુદ્રના કિનારે આવ્યું હોવાથી આ જ્યોતિર્લિંગને જાણે કે સમુદ્ર દેવ રોજ પાદ પ્રક્ષાલન કરતા હોય એવો ભાવ આવે છે. સોમનાથનું મંદિર એ આગવી મહત્તા ધરાવે છે, કારણ આ જગ્યા પર જ શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ એમનો પાર્થિવ દેહ અહીં છોડ્યો હતો. માટે આ જગ્યા પ્રભાસ ક્ષેત્રમાં જ એમણે એમનો પાર્થિવ દેહ છોડ્યો હતો. માટે આ જગ્યાનું શ્રેષ્ઠ મહત્વ હોઈ શકે. વાર્તાનક એ રીતે છે કે અત્રિ ઋષિ અને અનસુયા એક વખત નદી કિનારે બેઠા હતા. ભગવાનના માનસ પુત્ર એટલે અત્રિ, અને અત્રિ શબ્દનો અર્થ થાય ત્રિ એટલે 3 ગુણ, સત્વ, રજસ અને તમસ. અત્રિ એટલે 3 ગુણ વગરના, એટલે કે ગુણાતીત, એને અત્રિ કહેવાય. જેમણે આ 3 ગુણ પર વિજય મેળવી લીધો છે એ અત્રિ કહેવાય. આવા મહાન પુરુષ પોતાની પત્ની અનસુયા સાથે બેસી અને જીવ અને શિવના રમતની વાતો કરતા હતા. આ જગત એ જીવ અને શિવની રમત છે. અત્રિ કહ્યું કે સર્જનહારથી આગા થવું અને પાછા સર્જનહાર પર પાસે ચાલ્યા જવું, આ જ જીવનની રમત છે. ભગવાને આપણને પોતાનાથી દૂર કરીને આ જગતમાં મોકલ્યા, એમનાથી આગા કર્યા, અને આપણે શું કરવાનું છે? પરમાત્માની નજદીક જવાનું છે. અનસુયા કે વાત સાચી છે, આમાં કોઈ બે મત નથી. પરંતુ માણસે પોતાની ઈચ્છા શક્તિ અને બુદ્ધિ શક્તિનો સદુપયોગ કરે તો જ શિવજી પાસે જઈ શકે એમ છે. બાકી જીવ આ સંસારમાં ભટકતો જ રહેશે. અત્રેય કીધું વાત સાચી છે,
આજે જમાનામાં ઈચ્છા શક્તિ અને બુદ્ધિ શક્તિનો ખૂબ જ દુરુપયોગ થઈ રહ્યો છે અને આને લીધે જ વિશ્વમાં અરાજકતા, દુઃખ અને નિરાનંદપણું આવ્યું છે. જગત શાંત અને સમાધાની કેવું હોય તે કોઈને ખબર જ નથી અને માટે જ ભગવાનને આપણે યાચના કરવી જોઈએ કે આ જગતનું કલ્યાણ થાય, જગતમાં શાંતિ અને આનંદ પ્રસરે. તો એની પત્ની અંશુએ પૂછ્યું કે તમે તો મહાન ક્રાંતિકારી ઋષિ છો, તમે આવું જગત ન બનાવી શકો? તો અત્રિ ઋષિએ કહ્યું કે જગતને એવું બનાવવા માટે 4 વાતની જરૂર પડે. જગતને સુસંસ્કૃત બનાવવા માટે 4 વાતની જરૂર પડે. પહેલું શૌર્ય, શક્તિ, બીજું કર્તૃત્વ, ત્રીજું વૈભવ અને ચોથું સૌંદર્ય. આ 4 હોય તો જગતના લોકો તમારા પાછળ તમે કહો એ પ્રમાણે ચાલવા તૈયાર થાય. શૌર્યવાનની પાછળ આખું જગત ચાલે, સૌંદર્યવાનની પાછળ આખું જગત ચાલે, કર્તૃત્વવાન પોતે કાર્ય કરતો હોય તો એની પાછળ બધા કાર્ય કરવા દોડે, અને વૈભવ જોઈએ. કોઈ પણ ક્રાંતિ કરવી હોય તો પૈસા વગર થાય નહીં. આમ અત્રિ ઋષિએ અનસૂયાને આ વાત સમજાવી. તો અનસૂએ કીધું કે મને તો એવું લાગે છે કે આ જગતમાં 4 વસ્તુ એક વ્યક્તિમાં હોવી શક્ય નથી. તો અત્રિ ઋષિએ કીધું કોઈ પણ વાત અશક્ય ઈશ્વર માટે નથી. જો ઈશ્વર ઈચ્છે તો એક વ્યક્તિની અંદર આ 4 આવી શકે એમ છે. માટે મને એવું લાગે છે કે આપણે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ કે આપણને બંનેને એવો પુત્ર આપે કે જેની અંદર શૌર્ય, સૌંદર્ય, કર્તૃત્વ અને વૈભવ 4 હોય. અનસૂયા પણ મહાન ઋષિની પત્ની હતી. તે પણ પતિ સાથે બેસી અને પતિના ધ્યેયમાં, પતિની ઈચ્છામાં પોતાની ઈચ્છાને સમાવી દેવા વાળી હતી. જગતના સુખ અને સમાધાનની ચર્ચા કરવા વાળી અનસૂયા હતી. ઘડપણમાં કોણ મને પાળશે? મા બાપ એટલે કે અમે માતા પિતા બનીએ તો અમને અમારો પુત્ર પાળશે કે નહીં, અમારું શ્રાદ્ધ કરશે કે નહીં, પિંડદાન દેશે કે નહીં, આવી કોઈ ચિંતા નથી. જગતની ચિંતા હતી. અત્રિ અને અનસૂયાએ શિવની તપશ્ચર્યા કરી અને એ તપશ્ચર્યાના પ્રતાપે એમને પુત્રની પ્રાપ્તિ થઈ. તપશ્ચર્યા 4 માટે કરવાની હોય છે. આ જગતના લોકો તપ કરે છે, આખો દિવસ સવારથી ટ્રેનના હડિયાપાટું કરે છે, આ તપશ્ચર્યા જ છે. પરંતુ 4 પ્રકારની તપશ્ચર્યા હોય છે. પહેલું સ્વાર્થને માટે તપશ્ચર્યા, પોતાના સ્વાર્થ માટે, પોતાનો પૈસો મેળવવા માટે થઈને આ ટ્રેનમાં ધક્કા મુક્કી સહન કરે છે. આ સ્વાર્થને માટે થયેલી તપશ્ચર્યા છે. એટલે કે ભૌતિક વાતને માટે. સ્વાર્થ પણ કેવો? તો કે ભૌતિક સુખ સંપત્તિ જોઈએ છે એટલું. બીજું પુણ્યાર્થે કરેલી તપશ્ચર્યા, મારે પુણ્ય અર્જિત કરવું છે અને તપશ્ચર્યા કરો તમે. અપવાસ, એકટાણા આ બધું કરીએ છીએ આપણે, એ પુણ્યાર્થે કરીએ છીએ. ત્રીજું આવે છે તપશ્ચર્યા અને એ છે વિકાસાર્થે. મારો વિકાસ થાય. છોકરાઓ ભણે છે શેના માટે? તપશ્ચર્યા છે. રાત રાત જાગી જાગીને ભણે છે તો કે મારું ડેવલપમેન્ટ થાય. સાધકો જ્ઞાન મેળવે છે શેના માટે? વિકાસને માટે. અને ચોથી તપશ્ચર્યા છે એ છે મોક્ષાર્થે. મોક્ષને માટે થઈને, જ્ઞાન માટે થયેલી તપશ્ચર્યા મોક્ષ માટે હોય એવું જરૂરી નથી કે હું બહુ જ્ઞાની બની જાઉં, લોકોની સામે મારો પ્રભાવ પડે, લોકો મને વાહવા કરે, મને નમસ્કાર કરે. આના માટે પણ તપશ્ચર્યા થતી હોય છે. એ જ્ઞાનની પણ તપશ્ચર્યા આ માટે પણ થતી હોય છે. પરંતુ મોક્ષાર્થે તપશ્ચર્યા જે થાય એ મોક્ષરૂપી એક જ ધ્યેયને માટે થતી તપશ્ચર્યા છે. પુત્ર આહ્લાદક હતો, એનું નામ પાડ્યું ચંદ્ર. સોમનાથ જે જ્યોતિર્લિંગ છે એમાં સોમ અને નાથ આ 2 શબ્દ છે. સોમ એ ચંદ્રનું નામ છે અને ચંદ્રએ નાથ કરીને હાથ મારી એટલા માટે એનું નામ પડ્યું સોમનાથ. આ ચંદ્ર ખૂબ જ
આહલાદક હતો અને બાકીની જે એની અંદરના સદગુણ છે એને પિતાની આંખમાં જોઈ અને સદગુણ મેળવી લીધા. ચંદ્રની એક ખાસિયત છે કે એ મનની અંદર પ્રવેશ કરી જાય. એવી રીતે જ એ અત્રિ ઋષિ એટલે કે પોતાના પિતાની અંદર પ્રવેશ કરી અને એણે બધા સદગુણો મેળવી લીધા. ચંદ્રએ ઘણા બધાના જીવન બદલ્યા. મોટો થયો ચંદ્ર અને ઘણા બધાના જીવન કર્મયોગ કરવા તરફ નીકળી પડ્યો. જગતને લીલુંછમ કરવાના પ્રયત્ન કરવા લાગ્યો. વૈદિક સંસ્કૃતિને ઉત્થાનના માર્ગે લેવા લાગ્યો. ચંદ્રએ હજારો યજ્ઞ કર્યા. યજ્ઞ એટલે કર્મયોગ. અહીંયા આગળ યજ્ઞનો અર્થ છે કર્મયોગ. એક દિવસ બે દિવસનો નહીં, 6 દિવસ ચાલે એવા યજ્ઞો હજારો કર્યા. લોકોને ભેગા કરે, લોકોને જ્ઞાન આપે અને લોકોને દાન દક્ષિણા આપી અને એમનું કલ્યાણ કરે. આવા હજારો યજ્ઞ ચંદ્રએ કર્યા. આવા યજ્ઞ કરવાથી એના માતા અને પિતા ખુશ થયા કે જે ધ્યેયને માટે પુત્ર અમે માંગ્યો હતો ભગવાન પાસે, એ ધ્યેયને અનુરૂપ પુત્ર કાર્ય કરી રહ્યો છે. આ જગતમાં શીતળતા, શાંતિ અને સમાધાન ધીરે ધીરે વધવા લાગ્યા. ચંદ્રનું કાર્ય જ આ છે કે શીતળતા, શાંતિ અને સમાધાન આપે છે મનને. બુદ્ધિનું સામર્થ્ય વધ્યું, વૈભવનું સામર્થ્ય વધવા લાગ્યું, કર્તૃત્વ અને આખા જગતમાં સૌંદર્ય વધવા લાગ્યું. હવે માતાને ચિંતા થઈ. દરેક માતાની આ ચિંતા કે ભાઈ દીકરો બહુ મોટો થાય, કામ ધંધે લાગી ગયો હોય તો એના લગ્ન થવા જોઈએ. પરંતુ અહીંયા આગળ અનસુયા માતાની ચિંતા અલગ હતી. એણે કહ્યું કે બેટા તારે યજ્ઞ કરવા છે, પરંતુ અમુક યજ્ઞ પત્ની સાથે જ થાય. માટે સંપૂર્ણ સૃષ્ટિનું તારે કલ્યાણ કરવું હોય તો તારે લગ્ન કરવા જોઈએ. સુશીલ અને સુસંસ્કારી કન્યાને ગોતી અને તારે લગ્ન કરી લેવા જોઈએ. ચંદ્રએ કહ્યું કે બધા પ્રકારના યજ્ઞ તો કરીશ, પરંતુ મને લગ્ન કરવા છે એમાં સુસંસ્કૃત ને સુશીલ કન્યા હજી સુધી જડી નથી. જેની બુદ્ધિની પ્રતિભા મારી પ્રતિભાને સમજનારી હોય એવી સ્ત્રી મને આજ સુધી જડી નથી. એક વખત ચંદ્ર ફરતો ફરતો એક સરોવરના કાંઠે ગયો. નિસર્ગ જોડે એકાત્મતા સાધી અને ત્યાં સાધનામાં તલ્લીન બેઠો હતો. ત્યાં સામેથી એક ત્રિલોક સુંદરી આવી. પાસે આવી તો એણે જોયું કે આ સુંદરી અસ્વસ્થ છે. એટલે ચંદ્રએ કીધું કે તમે અસ્વસ્થ શા માટે લાગો છો? શું તમે પરણેલા છો? વિચાર કરો, ચંદ્રએ 2 ક્વેશ્ચન પૂછ્યા. આપણે બધાએ સમજવા જેવા ક્વેશ્ચન છે. શાસ્ત્રની અંદર અમુક વસ્તુ તો એવી મસ્ત આવે ને કે સમજવા જેવી. 2 ક્વેશ્ચન પૂછ્યા. તમે અસ્વસ્થ લાગો છો અને બીજું સાથે પૂછ્યું શું તમે પરણેલા છો? એનો અર્થ શું કહેવા માંગે છે? કે પરણેલા હોય એ અસ્વસ્થ હોઈ શકે, પણ ન પરણેલા હોય અસ્વસ્થ રહે એ ખોટી વાત છે. એટલે અહીંયા બેઠેલા મારી સામે બેઠેલા યુવાનો અસ્વસ્થ ન હોવા જોઈએ. ચંદ્ર અસ્વસ્થ નહોતો. એટલે ચંદ્રને એમ કે પરણેલા હોય તો માણસો અસ્વસ્થ હોય માની શકાય. એટલે હવે પરણવાનું જેનું બાકી છે ને એ બરાબર વિચારી લેજો કે પરણ્યા પછી શું થતું હોય. આ મારું નથી, ચંદ્રનું કેવું છે. એટલે સ્ત્રીએ કીધું કે હું તમને શું કહું, પરણવું એટલે શું? સ્ત્રીએ હવે પોતાની વ્યાખ્યા કીધી. પરણવા માટે હું અલૌકિક પુરુષની ઝંખના રાખું છું કે જે તેજવાન હોય. અને આપને તો ખબર છે સ્ત્રીઓ તેજ પૂજક હોય છે. તેજવાન પુરુષને જ શરણે થાય સ્ત્રીઓ. એટલે આવો પુરુષ મને મળે ત્યારે હું લગ્ન કરીશ. ત્યાં સુધી લગ્ન તો કરવાનો સવાલ જ નથી. એટલે હું પરણેલી નથી. તો ચંદ્ર કહે કે આવો કલ્પનામય ગુણ સંપન્ન પુરુષ તને મળશે કેવી રીતે? અને તને મળતો નથી એટલે તું અસ્વસ્થ છે? તો ઓલી છોકરી કહે કે ના ના ના, હું અસ્વસ્થ પુરુષ નથી મળ્યો એટલા માટે નથી, પરંતુ મારી સમસ્યા બીજી છે. ચંદ્ર કહે શું કારણ છે મને જણાવ, હું તારી અસ્વસ્થતા દૂર કરી શકું. તો
અલી સ્ત્રીએ કીધું કે મારા ધ્યાનમાં એક પુરુષ તો છે જ ગુણ સંપન્ન, અને હું એને મનથી વરી ચૂકી છું. એટલે ચંદ્રને થયું કે ભાઈ કોઈ પુરુષને એ પસંદ કરતી હશે અને એને વરી ચૂકી છે અને એને પરણવા નહીં મળતું હશે એટલે અસ્વસ્થ છે. તો અલીએ કીધું કે આવો પુરુષ મારા ધ્યાનમાં છે. એટલે ચંદ્રે પૂછ્યું કોણ છે એ પુરુષ? તો કે આ જગતમાં એક જ છે, અત્રિ અને અનસૂયાનો પુત્ર ચંદ્ર. એ જ પુરુષ જેને હું મનથી પરણી ચૂકી છું, કારણ કર્મયોગનો શ્રેષ્ઠ દ્રષ્ટાંત જીવનને એને શોભાવ્યું છે અને શીતળતા દરેકને પ્રાપ્ત કરાવી છે. તો પછી ઓલાએ પૂછ્યું કે ભાઈ તો પછી તું એને જઈને પરણી લે. તો કે મને ખાતરી છે કે એક વખત મને ચંદ્ર મળશે. તો કે તને ખાતરી છે તો પછી હજી અસ્વસ્થતા શેની છે? તો કે અસ્વસ્થતા એ છે કે હું મનથી ચંદ્રને પરણી ચૂકી છું અને મારું મન કોઈ પરપુરુષ તરફ કોઈ દિવસ આકર્ષાયું નથી, અને આજે તમને જોઈ અને મારું મન તમારા તરફ આકર્ષાયું, આ ખોટું થયું. હું મનથી જેને પરણી ચૂકી છું એના સિવાય બીજા પુરુષને મનમાં પણ ન લવાય. ચંદ્ર મનમાં ને મનમાં હસતા હતા અને એણે કીધું કે તારી ભૂલ નથી થતી, તું અસ્વસ્થ છે એ સાચી જ અસ્વસ્થ છે. હું જ એ ચંદ્ર છું. હવે મને આપ જણાવો, આપ કોણ છો? તો એણે કીધું કે હું રોહિણી છું, દક્ષ પ્રજાપતિની પુત્ર રોહિણી છું. ચંદ્રે કહ્યું કે તું પણ એવો પતિ ઈચ્છે છે અને હું પણ તારા જેવી ગુણસંપન્ન પત્ની ઈચ્છું છું, તો આપણે બંનેવે લગ્ન ગ્રંથિથી બંધાઈ જવું જોઈએ. રોહિણી કે ભાઈ અમારે દક્ષ પ્રજાપતિને 60 પુત્રી છે, એમાંની અમે 27 પુત્રીઓએ નક્કી કર્યું છે કે આપણે પરણશું તો ગુણ સંપન્ન પતિને અને એક જ પતિને પરણશું. એટલે જો તમારે મને પરણવી હોય તો તમારે 27 અને બાકીની 26 સાથે પણ લગ્ન કરવા પડશે. ચંદ્રે વિચાર્યું કે આવી સુશીલ કન્યા મળતી હોય તો 26 બીજીને પણ હું સ્વીકારવા તૈયાર છું. રોહિણી એના પિતા દક્ષ પ્રજાપતિ પાસે લઈ ગયા. દક્ષ પ્રજાપતિએ પણ ચંદ્રનું નામ સાંભળ્યું હતું અને લગ્ન કરાવ્યા, અને લગ્ન 27 કન્યા સાથે ત્યારે માતાએ એટલે કે દક્ષ પ્રજાપતિની પત્નીએ ચંદ્રને એક ખાસ આગ્રહભરી વિનંતી કરી કે એક ધ્યાન રાખજો જમાઈરાજ કે તમે 27 સ્ત્રીઓમાંથી કોઈને પણ કોઈ દિવસ અન્યાય કરતા નહીં, મારી દીકરીઓને. એણે ચંદ્રએ વચન આપ્યું કે ધર્મે ચ અર્થે ચ કામે ચ નાતિ ચરામી નાતિ ચરામી નાતિ ચરામી ન અતિચરામી. એટલે હું અતિક્રમણ એટલે હું અર્થ, ભોગ અને ધર્મ આ ત્રણમાં હું મારી પત્નીઓને મારી સાથે રાખીશ. કારણ કે મોક્ષમાં કોઈને સાથે રાખી શકાય એમ જ નથી. તમે ઈચ્છો તોય મોક્ષ માર્ગમાં એકલા જ ચાલવાનું હોય છે. એટલે એણે ત્રણેયમાં એણે માતાને વચન આપ્યું અને ત્યાંથી પત્નીઓને લઈ અને પોતાના દેશમાં નીકળી ગયા. હવે થયું એવું કે રોહિણી એકલી પત્ની છે આ ચંદ્રના કાર્યનું કૌતુક કરતી, એટલે કૌતુક એટલે સાથ આપતી, પ્રેરણા આપતી, આદર કરતી, આ રીતે એના કાર્યમાં સહભાગી થતી. બાકીની 26 પત્ની હતી એ ભોગવાદી હતી અને એને આ બધા ધર્મ કાર્યમાં બહુ ઓછો રસ, પણ છતાંય ચંદ્ર એને પ્રેમ તો કરતો જ હતો. તો રોહિણી તરફ ચંદ્રનું આકર્ષણ વધી ગયું, એનાથી દીકરીઓ દુખી હતી. દક્ષ પ્રજાપતિ પોતાના દીકરીઓનો સંસાર જોવા માટે આવે છે. દીકરીઓના મનને વાંચે છે, એને લાગે છે કે 26 દીકરીઓ નારાજ છે. પૂછે છે નારાજગીનું કારણ, તો કે અહીંયા બધું સુખ છે પરંતુ ખબર નહીં પતિ તરફથી જે પૂર્ણ પ્રેમ મળવો જોઈએ એવો પ્રેમ મળતો નથી. દક્ષ પ્રજાપતિએ ચંદ્રને વિનંતી કરી અને આજ્ઞા આપી કે ભાઈ તું બધી જ મારી કન્યાઓને સરખો પ્રેમ આપ. ચંદ્રએ વચન આપ્યું કે હું ચોક્કસ કોશિશ કરીશ, પરંતુ મારું મન કર્મયોગ તરફ
વધારે છે, એટલે લોકોની સેવા તરફ વધારે છે. એટલા માટે થઈને હું બીજી 26 કન્યાઓને ન્યાય આપી નથી શકતો, પરંતુ હું ચોક્કસ હવે તમારી આજ્ઞાનું પાલન કરીશ. છતાંય ચંદ્રનું મન રોહિણીમાં જ ઓતપ્રોત રહેતું હતું, અને વચ્ચે બીજો એક પ્રસંગ બની ગયો કે રોહિણી અને ચંદ્ર બંને એકબીજા તરફ આકર્ષિત થતા હતા, અને છતાંય ચંદ્રને પારકી સ્ત્રી એટલે કે તારા તરફ એને આકર્ષણ થઈ ગયું. રોહિણીએ એને સમજાવ્યું કે અમે 27 છે, કદાચ તમે તારાને પરણશો તો 28 થશે, પરંતુ પારકી સ્ત્રી તરફ તમે નજર કરો એ સારું નથી. રોહિણીનું માની લીધું અને ફરીથી પાછા એ રોહિણી સાથે વ્યવહાર કરવા લાગ્યા, પરંતુ 26 કન્યાને આ ગમ્યું નહીં અને એમણે પોતાના પિતાને બોલાવ્યા. પિતા ગુસ્સે થયા કે તે મારી આજ્ઞાની, મારી સમજદારીનું પાલન કર્યું નથી, માટે જા તને ક્ષય રોગ થશે. આમ ક્ષય રોગ ચંદ્રને થઈ ગયો. 26 કન્યાઓએ વિચાર કર્યો કે આ તો બહુ ખોટું થયું. ક્ષય રોગ થવાથી એનું સૌંદર્ય ચાલ્યું ગયું, એનું કર્તૃત્વ ચાલ્યું ગયું. અમારે કરવું હતું કંઈક અને થઈ ગયું કંઈક. એટલે બધી કન્યા અને ચંદ્ર બધા મળીને દક્ષ પ્રજાપતિ પાસે ગયા કે અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. દક્ષ પ્રજાપતિ કીધું કે શ્રાપ પાછો ન થાય, પરંતુ એક જ જણ આ શ્રાપનો નિગ્રહ અને અનુગ્રહ કરી શકે એમ છે, અને એ છે શિવજી. આપ શિવજીની ઉપાસના કરો. ચંદ્ર રોહિણીની સાથે શિવજીની ઉપાસના કરવા માટે ગયો અને શિવજીને પ્રસન્ન કર્યા. શિવજીએ કહ્યું કે શ્રાપમાં હું હળવાશ કરી શકીશ. 15 દિવસ તારી વૃદ્ધિ થશે અને 15 દિવસ ક્ષય થશે. આમ ચંદ્રનો 15 દિવસ વૃદ્ધિ થાય છે અને 15 દિવસ ક્ષય થાય છે. શિવજીને નમસ્કાર કરે છે, અને જે જગ્યાએ આ તપશ્ચર્યા કરી હતી એ જ આ સોમનાથની જગ્યા, પ્રભાસ ક્ષેત્ર, ત્યાં આગળ બ્રહ્મદેવ એટલે બ્રહ્માજીની આજ્ઞાથી એણે ત્યાં શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી. શિવજી જ્યાં પ્રસન્ન થયા હતા, અને ત્યાં આગળ આ સોમનાથનું શિવલિંગ પ્રગટ થયું ત્યાં. આમ ચંદ્રએ જે કાર્ય, એના પછી એણે નિયમિત જગતના કલ્યાણનું કાર્ય કર્યું. એટલે લોકોએ આકાશમાં દેખાતા જે ગોળો છે એને નામાભિધાન કર્યું, ચંદ્ર નામ આપ્યું. જેવી રીતે કોઈ રોડ હોય અને કોઈ મહાપુરુષે કાર્ય કર્યું હોય, અને આપણે કહીએ કે મહાત્મા ગાંધી રોડ, એ રોડને નામાભિધાન કહેવામાં, અને પછી હવે એ જ નામથી ઓળખાય કે આ શું છે, તો કે એમજી રોડ છે. બસ એવી રીતે જ આ ચંદ્ર છે, એ નામથી ઓળખાયું. અને જેવી શીતળતા ચંદ્ર આપતો હતો, એટલા માટે એમનું આ ચંદ્રને આ નામાભિધાન કરવામાં આવ્યું. આમ સોમનાથનું રહસ્ય એ છે કે પુત્ર સમાજના કલ્યાણ માટે હોય. બીજું, ઈચ્છા શક્તિ અને બુદ્ધિ શક્તિનો દુરુપયોગ નહીં કરવો, સદુપયોગ કરવો. તપશ્ચર્યા 4 વાત માટે હોય છે. સ્વાર્થ એટલે કે ભૌતિક વાત માટે, પુણ્યાર્થે, વિકાસાર્થે અને મોક્ષાર્થે. યજ્ઞ એટલે કે કર્મયોગ જ જીવન લક્ષ્ય હોવું જોઈએ. લગ્ન ભોગવાદી સ્ત્રી સાથે નહીં, પરંતુ સુસંસ્કૃત સુશીલ કન્યા સાથે કરવા જોઈએ કે જે કર્મયોગમાં આપને સહકાર આપે. છઠ્ઠું, પત્ની સાથે વફાદાર રહેવું, નહીતર દોષ લાગે. લગ્નની પ્રતિજ્ઞાઓ હંમેશા યાદ રાખવી. નાતી ચરામી, નાતી ચરામી, નાતી ચરામી. અને પક્ષપાત નહીં કરવો, ઘરના સંબંધીઓની વચ્ચે પક્ષપાત નહીં કરવો. 7મું, વડીલોનું અનાદર નહીં કરવો. અને 8મું, સમસ્યા નિવારણ માટે એક જ રસ્તો છે, અને એ છે શિવજી. બીજું જ્યોતિર્લિંગ છે મલ્લિકાર્જુન. મલ્લિકા અર્જુન, મલ્લિકા એટલે પાર્વતીનું નામ મલ્લિકા છે,
અને અર્જુન એટલે શિવજીનું એક નામ અર્જુન પણ છે, અને માટે આ જ્યોતિર્લિંગનું નામ છે શ્રી મલ્લિકાર્જુન. આંધ્રમાં કુર્નૂલ ગામમાં શ્રીશૈલ પર્વત છે, અને આ મલ્લિકાર્જુન ત્યાંનું જીવંત જ્યોતિર્લિંગ છે, જ્યાં ભગવાન અને ભક્તનું દારૂણ યુદ્ધ થયું હતું. એ શ્રીશૈલ પર્વત હતો. એક વખત પાંડવો વનવાસમાં હતા, ચાંદની ખીલી હતી, અને અચાનક વેદવ્યાસજી ત્યાં હાજર થઈ ગયા. સામાન્ય રીતે વેદવ્યાસજીને તમે આહ્વાન કરો, બોલાવો તો પણ આવે નહીં, એવી વ્યક્તિ સામેથી આવી એટલે પાંડવોના આનંદ અને આશ્ચર્યનો કોઈ પાર નહીં રહ્યો. એમને નમસ્કાર કર્યા અને આવવાનું આગમન પૂછ્યું. ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે તમે આવી રીતે શાંતિથી બેઠા છો, યુદ્ધની કોઈ તૈયારી કરતા નથી. એટલે યુધિષ્ઠિરને થયું કે ભાઈ હજી તો વનવાસ છે અને આપણે શાંતિથી સુલે કરશું, આમાં યુદ્ધનું ક્યાં વાત આવી? પણ છતાંય વેદવ્યાસજી કીધું એટલે સાંભળ્યું. તમે સમજતા નથી કે તમારે કોની સામે લડવાનું છે. તમે જરા પણ ટકી શકશો નહીં. તમારું સૈન્ય કૌરવના સૈન્યની સામે ટકી નહીં શકશે. તમે વનવાસ દરમિયાન તમારું ક્ષાત્ર ધર્મ શૌર્ય ખલાસ કરી નાખો છો. એટલે ભીમે ગદા પકડી અને અર્જુને ગાંડિયું પકડી અને તૈયાર થઈ ગયા કે આ ઋષિ અમને નામર્દ સમજે છે, અમારા ક્ષાત્ર ધર્મને ચેલેન્જ કરે છે. તો આ વેદવ્યાસજીએ જોયું કે આ બંને શાસ્ત્ર તો કે આત્મ શક્તિની સાથે સાથે એક અદ્રશ્ય શક્તિની પણ જરૂર પડે સફળતા મેળવવા માટે. અને આ વાત એકદમ સાચી છે. જીવનમાં બરાબર આ ઉતારી લેજો કે આત્મશક્તિ એટલે કે પોતાની શક્તિની સાથે એક અદ્રશ્ય શક્તિ જોઈએ. અત્યારે કોરોના વાયરસનો જે સમય ચાલી રહ્યો છે એમાં આપણી શક્તિ કામ લાગતી જ નથી. આપણે બધા એમ સમજીએ છીએ કે મેં બધી પ્રિકોશન લીધી એટલે હું અત્યારે આ રોગથી બચેલો છું. આ વાત ખોટી છે. એક આપણા પુણ્ય અદ્રશ્યની શક્તિ, પુણ્યની શક્તિ, પરમાત્માની શક્તિ પણ આપણી સાથે કામ કરી રહી છે. તમે જસ્ટ શાંતિથી વિચારજો કે તમે કેટલા બધા કન્ટામિનેશનમાં આવી શકો એમ છો. ક્યાંય પણ હાથ લાગે, કોઈ પણ વ્યક્તિની પાસે જાઓ, કઈ પણ રીતે તમને ચેપ લાગી શકે એમ છે, અને છતાંય હજી ચેપ લાગ્યો નથી. આ પરમાત્માની કૃપા છે કે આપણી આજુબાજુમાં શિવજીની જ્યોતિનું સુરક્ષા ચક્ર રચાયેલું છે. એટલે કોરોના વાયરસ આવે છે એ જ્યોતિમાં બળીને ભસ્મ થઈ જાય છે. આ વસ્તુ મારી માનજો અને બારે બાર જ્યોતિર્લિંગ દરમિયાન આની અનુભૂતિ કરજો કે આ જ કારણ છે. આ જ વેદવ્યાસ પાંડવોને સમજાવવા માટે આવ્યા હતા. વેદવ્યાસે કહ્યું કે તમારે કોની સાથે લડવાનું છે? ભીષ્મ પિતામહ, દ્રોણ, કર્ણ, એની સામે તમે જરા પણ એક દિવસ પણ ટકી શકો એમ નથી. એટલા બધા વરદાનો અને એટલી બધી અસ્ત્ર શસ્ત્રની વિદ્યાઓ એમની પાસે છે. તો વેદવ્યાસજીને નમસ્કાર કર્યા, બધા ઠંડા પડ્યા અને કીધું તો તમે જ અમને કહો કે અમારે શું કરવું? તો કે ભગવાન શિવજીને પ્રસન્ન કરો, અને શિવજી પ્રસન્ન થશે તો તમારી અંદર અદ્રશ્ય શક્તિ રહેશે. મારું એવું માનવું છે કે તમારાથી કોઈ એક જણે ઇન્દ્રકીલ પર્વત પર જઈને તપશ્ચર્યા કરવી જોઈએ અને શિવજીને પ્રસન્ન કરવા જોઈએ. અને મને એવું લાગે છે કે અર્જુન જો જશે અને પ્રસન્ન કરી શકશે તો એને ખૂબ લાભ થશે. અર્જુન તૈયાર થઈ ગયો, ભાઈઓને નમસ્કાર કર્યા, ઋષિને નમસ્કાર કરી અને ત્યાં ઘડી પર્વત પર જઈ અને શક્તિ મેળવવા માટે તપશ્ચર્યા કરવા લાગ્યો. ઉપર પાર્વતી કૈલાસ ધામમાં બેઠેલા પાર્વતીજી કહે છે કે આપનો શિષ્ય તપશ્ચર્યા કરે છે, આમ તો તમે ભોળાનાથ છો, તરત કોઈને પણ વરદાન આપી દો છો, તો આ અર્જુનને કેમ કેટલા વખતથી તપશ્ચર્યા કરે છે, કેમ તમે એને એની ઈચ્છિત વરદાન નથી આપતા? શંકર ભગવાને કીધું કે સામાન્ય રીતે લોકો વૈભવ માંગવા આવે, લાંબુ આયુષ્ય માંગવા આવે, આ શક્તિ માંગવા આવે છે. અને શક્તિ એ સરળતાથી અપાય નહીં, કારણ શું શક્તિનો દુરુપયોગ પણ થઈ શકે એમ છે.
માટે શક્તિ માંગવા આવનારને બરાબર તપાસવો પડે. દુષ્ટને દંડ આપવા માટે, અન્યાયનો પ્રતિકાર કરવા માટે, જગતમાં તેજસ્વીતા ટકાવવા, આ 3 કારણસર શક્તિ આપવાની હોય છે. માટે ભગવાને રાહ જોઈ છે. ભગવાને કહ્યું કે શક્તિ એને આપવી કે જેને વાપરવાની કિંમત હોય. જો આ અર્જુનને હું શક્તિ આપીશ ને અત્યારે તપસ્યા કરે છે તો એની અંદર બ્રહ્મ તેજ આવી ગયું હશે અને ક્ષાત્ર તેજ ખલાસ થઈ ગયું હશે તો શક્તિનો દુરુપયોગ થશે. શક્તિનો કોઈ ઉપયોગ નહીં થાય. તપસ્યા કરવાથી એની અંદરનું શૌર્ય ઓછું થઈ શક્યું હોય તો મારે પરીક્ષા કરવી પડશે. શંકર ભગવાન પરીક્ષા કરવા માટે એક ભૂંડને મોકલે છે. ભૂંડ એની તપસ્યામાં વિઘ્ન નાખે એવું લાગતા અર્જુન ભૂંડને તીર મારે છે. તીર તરફ જાય છે તો ભૂંડ પર 2 તીર જુએ છે. એટલે આજુબાજુમાં જુએ છે ત્યાં પાર્ષદો, શિવજીના પાર્ષદો આવે છે કે છે અમારા માલિકનું આ ભૂંડ છે. એટલે અર્જુન કહે છે કે મેં તીર માર્યું છે. તો કે તું જવા દે, તારું કોઈ સામર્થ્ય નથી અમારા માલિકની સામે. એટલે અર્જુનને થયું કે આ અન્યાય થઈ રહ્યો છે, હું અન્યાય તો સહન નહીં કરીશ. જે હોય એ મારી સામે આવે. એટલે શિવજી ભીલનું રૂપ લઈ અને પાર્વતીજીની સાથે ત્યાં આવે છે અને ચેલેન્જ કરે છે. યુદ્ધ થાય છે અર્જુન અને શિવજી વચ્ચે અને શિવજી અર્જુનનું ધનુષ્ય ગાંડિયું તોડી નાખે છે. એટલે અર્જુન લાચાર થઈ જાય છે. બધા હસવા લાગે છે. અર્જુનથી રહેવાતું નથી અને અર્જુન તૂટેલું ધનુષ્ય લઈ અને શિવજીના માથા પર મારે છે. શિવજી પ્રસન્ન થાય છે. એનું શાસ્ત્ર તેજ હજી અકબંધ છે, એટલે ક્ષત્રિયતા હજી અકબંધ છે એવું જોઈ અને પ્રસન્ન થાય છે અને એને કહે છે માંગ માંગ શું જોઈએ. અર્જુન કહે છે પ્રભુ આપને તો બધું જ ખબર છે, સર્વજ્ઞ છો, આપ જે ઈચ્છો એ મને આપો. ભગવાન શિવજી પાશુપતાસ્ત્ર આપે છે અને ત્યાં આગળ શિવજી અને પાર્વતીજી બંનેના એને આશીર્વાદ મળે છે. જે જગ્યા પર આ લડાઈ થઈ અને અર્જુનને વરદાન મળ્યું એ જગ્યા છે શ્રીશૈલ મલ્લિકાર્જુન. આમ આપણે શ્રીશૈલ મલ્લિકાર્જુનમાંથી એ શીખ્યા કે ભવિષ્યનું જોવાની કળા કેળવો. પાંડવો ભવિષ્યનું જોઈ નહીં શક્યા એટલે વેદવ્યાસજી આવવું પડ્યું. આત્મશક્તિની સાથે એક અદ્રશ્ય શક્તિ પણ જોઈશે, ઈશ્વર શક્તિ. શક્તિ દુષ્ટોને દંડ આપવા માટે હોવી જોઈએ, અન્યાયનો પ્રતિકાર કરવા માટે અને જગતમાં તેજસ્વીતા નિર્માણ કરવા માટે હોવી જોઈએ. ભોગ ભોગવવા માટે શક્તિનો દુરુપયોગ ન થવો જોઈએ કે કોઈને ત્રાસ આપવા માટે ન થવો જોઈએ. શક્તિ ક્યાં અને કેવી રીતે વાપરવી એ ધ્યાનમાં રાખવું ભગવાને તો આપી દીધી છે. બ્રહ્મ શક્તિ એ શાસ્ત્ર અને જ્ઞાનની શક્તિ છે અને શાસ્ત્ર શક્તિ એ શસ્ત્રની અને આત્મરક્ષણ અને અન્યાયની સામે લડત કરવા માટેની શક્તિ છે. આ બેવ શક્તિ આપણે મેળવવાની છે. જ્ઞાન રૂપી શક્તિ અત્યારે મેળવી રહ્યા છે અને શારીરિક તંદુરસ્તી રૂપી શક્તિ પણ આપણે મેળવવાની છે. ભક્તના લીધે જ ભગવાનનું અસ્તિત્વ છે. આવા ભક્તો છે અર્જુન જેવા અને ચંદ્ર જેવા, એને લીધે જ અત્યારે પણ આપણે બધા જે દ્વાદશ જ્યોતિર્લિંગને આપણે નમન કરી રહ્યા છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.